મને એક બહુ સારી વ્યક્તિએ કીધું હતું કે સ્ટોક માર્કેટ છે ને એ મેદાન છે. મેદાન ક્યારેય ન থাকে, પ્લેયર જ থাকে. જી, મેદાન તો અડીખમ જ મેદાન રહેવાનું છે. અડીખમ જ રહે. સ્ટોક માર્કેટ અડીખમ જ રહેશે. પ્લેયરો થાકશે. તમે નથી, હું છું, મારી પછી બીજો છે, બીજા પછી ત્રીજો છે. અને આપણે આ એક્ઝામ્પલ ઉપરથી લઈ પડશે કે જેમ કે હર્ષદ મહેતા એક સમય બહુ મોટું નામ હતું, બરાબર, પછી રાકેશ ઝુનઝુનવાલા બહુ મોટું નામ હતું, એ નથી, છતાં સ્ટોક ચાલે જ માર્કેટ છે. છે. અને આવનાર સમયમાં બીજા એવા 50 ઊભા થશે. ડેફિનેટલી. એની જગ્યા બીજા લોકો લેશે જ તે. આજે રાકેશ ઝુનઝુનવાળા છે તો રાકેશ ઝુનઝુનવાળાની જગ્યા બીજા લોકો લેશે જ તે. ડેફિનેટલી. આજે સ્ટોક માર્કેટમાં એવું નથી કે તો સ્ટોક માર્કેટમાં બહુ સારા વ્યક્તિ અને સારી રીતે વેલસેટ અને સારી લાઈફસ્ટાઈલથી જીવે છે, પણ એ લોકોનો માઇનસ પોઈન્ટ નથી, એ લોકોનો પ્લસ પોઈન્ટ છે કે એ લોકો માર્કેટિંગ નથી કરતા. આજે આપણે 100 રૂપિયાના શેર લઈએ, 100 રૂપિયા કમાઈએ છીએ ને તો આપણે આખા બિલ્ડિંગમાં, આખા કેમ્પસમાં બધે જ કહીએ છીએ કે સ્ટોક માર્કેટનું જ કરાય. આમાં આજે મેં 100 લગાવ્યા હતા ને 200 થઈ ગયા. हाँ, लाला ओल्ड स्कूल हो या न्यू स्कूल, सबके सिलेबस में एक सब्जेक्ट कॉमन होता है, प्रॉफिट. और वो मेरा फेवरेट सब्जेक्ट है.